આજ તો મારા જેઠાણીએ ગરમ ગરમ રોટલી બનાવવાનું ચાલુ કર્યું અને રાજને ભૂખ લાગી હતી તો એણે ખાવાનું ચાલુ કર્યું અને આ બેનને હંજેરો કરવાનો હતો. મારા મોટા જેઠાણીને વાસણ ઉટકવાના હતા, મારે ધોવાના હતા અને છોકરાને ભમરડા ફેરવવાના હતા. હા પછી રાજને આરામ અને આ બધા છોકરા છે ને સોડા લાવ્યા, ગલાસ નહીં પણ વાટકામાં પી ગયા. પછી મેં રાજને કીધું હાલો મારા ઘરે આટો મારવા લઈ જાવ, પછી સુરત જવાનું થાહે, ટાઈમ મળશે નહીં. પણ આયા તો મારા મમ્મીએ સા બનાવીને તૈયાર રાખી. મારા મોટા જેઠાણી આવ્યા હતા કે નહીં તો ઈ કઈ સા પીવે નહીં તો એના માટે શરબત. વળી પાછા મારા મમ્મી બધાને વાડી આટો મારવા લાવ્યા. અહીંયા હું બોર ફાળી ગઈ. અહીંયા છે વાડીમાં સણા વાવેલા હતા. મારા નીલમ જેઠાણી પાછા એમ કે આ ઝાડ હેનું છે અને આમાં જમીનમાં સણા આવે કે શીંગમાં આવે, બોલો લ્યો. હા પણ મારા જેઠાણી છે ને એ અમદાવાદના છે, એને ક્યારે વાડી જોઈ નહીં ને એટલે એને ખબર ન હોય. ઈ વાત નોર્મલ છે પણ મેં એને સમજાવી દીધું સણાનું ઝાડવું છે, એને ડાળીમાં સણા આવે અને એને પોપટા કહેવાય. પછી હું પાછી આવી ગઈ બોર ખાવા અને મારા મમ્મી એક વાડી થી બીજી વાડી. હાલો આજ કમેન્ટમાં કહેજો તમને ભાવે કે લીલા સણા. મને ભાવે ખરા પણ કોક શેકીને તૈયાર દે ને તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.